જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી ઈ બસ સેવાના પ્રથમ 25 જે બસોનું લોકાર્પણ કર્યું. આવનારા 1 મહિનાની અંદર જામનગરની અંદર પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના હેઠળ 12 વર્ષની સિદ્ધિની વાત જનતાની સેવામાં મુકાશે અને 12-15 મિનિટ કેવી એને બદલે 12 કલાક જોઈએ એટલો લાંબો સમય છે. એને પણ મારી વિનંતી છે કે પરંતુ જાહેર જે ટ્રાન્સપોર્ટ થોડી વાત છે એનો પૂરો ઉપયોગ કરો. દેશની અંદર શું બદલાવ આવ્યો છે સારું રહેશે અને સલામતીની સાથે ખૂબ કમ્ફર્ટ આપે. તમે રસ્તાઓ પર જાઓ, રસ્તાઓ દેખાય, મોટા મોટા માળખાઓ દેખાય. હું તો જાહેર પરિવહન આ તો માળખાકીય વ્યવસ્થાની અંદર પરિવર્તન છે કે આવી બસનો પણ જીવનની અંદર બદલાવ શું લે દેશના લોકોના જીવનની અંદર જામનગર ખાતે અને એ પણ જે છેવાડાના લોકો હતા એના જીવનમાં શું પરિવર્તન છે. ત્યારે સૌ પહેલા તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કે જે 600 કરોડ ઉપરનો પ્રોજેક્ટ છે, જેમાં 170 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અને ટેન્ડર માટે આપણે અગ્રેસર અત્યારે આગળ વધી રહ્યા છીએ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇનફેક્ટ કે જે 60 કરોડથી વધારેની રકમના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા મહાનગરને મળ્યા છે. જીજી હોસ્પિટલનું નવીનીકરણ કે જે 451 કરોડના આધારે થઈ રહ્યું છે, જેમાં 700 બેડની ઉપલબ્ધિ આપણા મહાનગરને મળવાપાત્ર છે. પણ મુલાકાત લીધી એની અંદર પણ જે પ્રદર્શની હતી એની પણ આજે